આગળનો સવાલ લેતા પહેલાં એક બાબત હજી તમને સ્પષ્ટ કરી દઉં. આ બે પરિણામો બરાબર મગજમાં યાદ રાખજો, કેમ કે આ ખાસ કન્ફ્યુઝન કરે એવા છે. આગલી બધી જ થિયરીમાં હું આ બે વસ્તુ જ સમજાવવાનો પ્રયત્ન કરીશ. એમાં પહેલા પ્રયોગનું પરિણામ મેં તમને એવું કીધું કે આપાત પ્રકાશની જો તીવ્રતા ચેન્જ કરવામાં આવે તો શું બદલાણું? તો કે ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા બદલાય છે, અથવા તો ફોટો ઇલેક્ટ્રોન પ્રવાહ બદલાતો હતો. જો અહીંયા સંબંધ સમપ્રમાણમાં જ છે, કોઈ પણ સંબંધ બોલું કે જેમ જેમ તીવ્રતા વધે એમ ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ શું થતો હતો? વધતો હતો, અથવા ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની સંખ્યા શું થતી હતી? વધતી હતી. બરાબર. હવે અહીંયા આપણે વાત કરવાની છે આવૃત્તિની, કે લિનાર્ડે પોતાના પ્રયોગમાં પ્રકાશની આવૃત્તિ ચેન્જ કરી જોઈ. આવૃત્તિ બદલવી એટલે શું? કે એણે જાની વાલી પીનારા આના અલગ અલગ રંગનો પ્રકાશ આપાત કર્યો સંવેદી સપાટી પર, તો શું પરિણામ મળ્યું? કે ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની ઉર્જા બદલાય છે એવું જોવા મળ્યું, અથવા તો સ્ટોપિંગ પોટેન્શિયલ બદલાય છે. આવૃત્તિ બદલાય તો કોણ બદલાય? ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની ઉર્જા અથવા સ્ટોપિંગ પોટેન્શિયલ બદલાય છે. ઇલેક્ટ્રોનની ઉર્જા એટલે શું? કે ઉર્જા એટલે આપણે કીધું તો પ્લેટમાંથી ઇલેક્ટ્રોન ગતિ ઉર્જા સ્વરૂપે ઉત્સર્જાય છે, જુદી જુદી સ્પીડથી ઉત્સર્જાય છે. તો એની એનર્જી ચેન્જ થાય છે. અહીંયા સંબંધ સમપ્રમાણમાં છે કે જેમ તમે વધુ ને વધુ આવૃત્તિ વાળો પ્રકાશ આપાત કરો અથવા આવૃત્તિ વધે એમ એની ઇલેક્ટ્રોનની ઉર્જા પણ શું થાય? વધે છે. એમ વધુ ને વધુ સ્પીડથી અથવા ગતિ ઉર્જાથી ઇલેક્ટ્રોન ઉત્સર્જાય છે. અને સ્ટોપિંગ પોટેન્શિયલ પણ બદલાય છે. સ્ટોપિંગ પોટેન્શિયલ શા માટે? કે ગતિ ઉર્જાનું સૂત્ર આપણે લખ્યું હતું કે મેક્સિમમ, મહત્તમ ગતિ ઉર્જાનું સૂત્ર શું છે? V0. તો અહીંયાથી તમે કહી શકો કે ગતિ ઉર્જા અને સ્ટોપિંગ પોટેન્શિયલ એ કેવા છે? સમપ્રમાણમાં. એટલે ઉર્જા બદલાશે તો સ્ટોપિંગ પોટેન્શિયલ પણ બદલાશે. બંને એકબીજા ઉપર આધાર રાખે છે. એટલે આવૃત્તિ બદલવાથી આ બે વસ્તુ બદલાય છે. પણ મિત્રો એક વસ્તુ ખાસ યાદ રાખજો, અહીંયા આખા પ્રયોગમાં મારે મુખ્ય બે જ બાબતોની ચર્ચા કરવાની છે. બરાબર. ક્યાં તો ઇલેક્ટ્રોનની સંખ્યા, કે ભાઈ કેટલા ઉત્સર્જાય છે, 100, 200 નંબર ઓફ ઇલેક્ટ્રોન, અથવા બીજું છે ઇલેક્ટ્રોનની ઉર્જા, કેટલી ગતિ ઉર્જા સાથે બદલાય છે. આ બે જ બાબતોની ચર્ચા કરવાની છે. એટલે જ્યારે એક બદલાય છે ત્યારે બીજાની જેની વાત નથી થઈ એ તમારે અચળ સમજવાનું છે. પરિણામ કંઈક આવા મળે છે. સરળતાથી યાદ રાખવા માટે તમે આ સારું પડશે કે તીવ્રતા બદલાણે ત્યારે શું બદલાણું? ઇલેક્ટ્રોનની સંખ્યા ચેન્જ થઈ. બરાબર. પણ ત્યારે ઇલેક્ટ્રોનની ઉર્જા કેવી રહી છે? અચળ. બરાબર. ઇલેક્ટ્રોન વધતા જાય છે, ઉત્સર્જાતા ઇલેક્ટ્રોન વધતા જાય છે, પણ એ જેટલી એનર્જીથી ઉત્સર્જાય છે એ જ એનર્જીથી ઉત્સર્જાશે. એટલે તીવ્રતા બદલાવાથી સંખ્યા બદલાય છે, ઉર્જા તો કેવી રહેશે? અચળ. એનાથી ઉલટું આવૃત્તિ બદલાવાથી શું બદલાણી? એનર્જી. બરાબર. પણ ત્યારે સંખ્યા કેવી રહી છે? અચળ જ રહી છે. કે ભાઈ આવૃત્તિ તમે ચેન્જ કરી છે તો 100 ઇલેક્ટ્રોન પહેલા ઉત્સર્જાતા હતા, તો આવૃત્તિ ચેન્જ કર્યા પછી 100 જ ઉત્સર્જાશે, પણ વધારે શક્તિશાળી અથવા ઓછા શક્તિશાળી ઉત્સર્જાશે. એનાથી ઉલટું તીવ્રતા તમે બદલો છો, બરાબર, તો સંખ્યા બદલાય છે કે 100, 200, 300 એવી રીતે ઉત્સર્જાશે, અને ઉર્જા તો કેવી રહેશે? અચળ. એટલે આનો અર્થ એવો તમે લખી શકો, બરાબર, કે ઇલેક્ટ્રોનની ઉર્જા અથવા તો સ્ટોપિંગ પોટેન્શિયલ. હવે આ બે સમાનાર્થી જ સમજવાનું છે. ઉર્જા બોલું કે સ્ટોપિંગ પોટેન્શિયલ, બે આપણને ખબર છે સમપ્રમાણમાં છે. તો ઉર્જા અથવા સ્ટોપિંગ પોટેન્શિયલ કોની પર આધાર રાખે છે? આવૃત્તિ ઉપર. આવૃત્તિ બદલવાથી એ બદલાય છે, પણ એ તીવ્રતા ઉપર આધાર રાખતા નથી, કેમ કે તીવ્રતા બદલવાથી ઉર્જા કંઈ બદલતી નથી. એટલે એક પર આધાર રાખતા હોય તો બીજા ઉપર નહીં. આ બાબત સ્પષ્ટ થાય છે. ફરીથી, ઉર્જા અને સ્ટોપિંગ પોટેન્શિયલ કોની પર આધાર રાખે? આવૃત્તિ પર. તો તીવ્રતા પર આધાર રાખે નહીં. એનાથી ઉલટું ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની સંખ્યા અથવા ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ કોની પર આધાર રાખે? તીવ્રતા ઉપર. કેમ કે આ તીવ્રતા બદલાવાથી બદલાય છે, પણ એ આવૃત્તિ પર આધાર રાખતા નથી. ખ્યાલ આવ્યો? એટલે આટલા પરિણામ તમે બરાબર બુકમાં લખી લેજો, એને બરાબર વિચારજો હું શું કહેવા માંગુ છું, અને આને આધારે આગલી ચર્ચા તમે સમજશો તો સરળતા રહેશે. નહીતર આ આવૃત્તિ અને તીવ્રતા ઘણા બધા કન્ફ્યુઝન તમને કરશે. બધું તમે વાંચશો ને તો તમને સરખું જ લાગશે. બરાબર. એટલે આ લખી રાખજો. હવે આગળ
આ આવૃત્તિવાળી ચર્ચા આના આધારે કરું છું. હવે જો અહીંયા આપણો પછીનો સવાલ છે 7મો, કે સ્ટોપિંગ પોટેન્શિયલ વિરુદ્ધ આવૃત્તિનો આલેખ સમજાવો. કે લિનાર્ડેના પ્રયોગમાં એ જુદી જુદી આવૃત્તિનો પ્રકાશ આપાત કરતો જાય છે અને સ્ટોપિંગ પોટેન્શિયલ નોંધતો જાય છે. બરાબર? તો જો આલેખ કંઈક આવો મળે છે અને આનું આપણે અર્થઘટન કરીએ. તો આપણે અહીંયા આ વાય અક્ષ છે ત્યાં ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ લીધેલો છે અને એક્સ અક્ષ ઉપર કલેક્ટર પ્લેટ સ્થિતિમાન લીધું છે, એટલે કે સ્ટોપિંગ પોટેન્શિયલ લીધો છે. બરાબર? તો મેં અહીંયા જુદી જુદી તીવ્રતા અને આવૃત્તિ માટે કલેક્ટર પ્લેટ સ્થિતિમાન વિરુદ્ધ ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહનો આલેખ મેં દર્શાવ્યો છે આકૃતિમાં. હવે અર્થ કાઢીએ તો સમજો, અહીંયા I1 I2 I3 શું છે? એ તીવ્રતા દર્શાવે છે અને અહીંયા I1 કરતાં I2 વધુ છે, I2 કરતાં I3 વધુ છે. એટલે જેમ જેમ ઉપર જાઓ એમ સમજો કે તીવ્રતા શું થાય? વધતી જાય છે. બરાબર? હવે આનું અર્થઘટન કંઈક આવું થાય કે જો આકૃતિમાં તીવ્રતા વધવાથી શું થાય છે, તો જો I1 I2 I3 વધવાથી શું વધે છે? તો દરેક તીવ્રતા માટે અત્યારે આપણે જો ફોટો ઇલેક્ટ્રિક કરંટ માપીએ અથવા સંતૃપ્ત પ્રવાહ માપીએ તો જો એ વધતો જાય છે. બરાબર? I1 માટે કરંટ એટલો હતો, I2 માટે એટલો હતો. તો તીવ્રતા વધારતા જઈએ એમ ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ અથવા સંતૃપ્ત પ્રવાહ શું થાય? વધતો જાય છે. બરાબર? તીવ્રતા વધારતા જઈએ તેમ સંતૃપ્ત પ્રવાહ અથવા ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ શું થાય? વધતો જાય છે. પણ સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય કેવું રહે છે? અચળ જ. અત્યારે જો દરેક તીવ્રતાના આલેખ ભેગા ક્યાં થાય છે? એ સ્ટોપિંગ પોટેન્શિયલ કેટલું આપે છે? V0. ત્રણેય તીવ્રતાવાળા આલેખ સ્ટોપિંગ પોટેન્શિયલ આલેખમાં કેટલું આપે છે? V0. એનો સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય કેવું રહે છે? અચળ. એટલે તીવ્રતા વધારતા જઈએ છીએ ત્યારે સંતૃપ્ત પ્રવાહ, મેં કીધું એમ પ્રવાહ વધતો જાય છે પણ સ્ટોપિંગ પોટેન્શિયલ કેવું રહે છે? અચળ જ. બરાબર? અહીંયા તીવ્રતા ચેન્જ કરી છે ત્યારે આવૃત્તિ કેવી છે? અચળ છે. બરાબર? એનો અર્થ એવો થાય કે આપેલ આવૃત્તિ માટે, એટલે કે આવૃત્તિ અચળ રાખીએ ત્યારે સ્ટોપિંગ પોટેન્શિયલ છે એ તીવ્રતા પર આધાર રાખતું નથી. બરાબર? આ સ્ટોપિંગ પોટેન્શિયલ છે એ તીવ્રતા પર આધાર રાખતું નથી, કેમ કે તીવ્રતા વધારીએ છીએ છતાંય સ્ટોપિંગ પોટેન્શિયલ અચળ જ રહે છે. એનો સ્ટોપિંગ પોટેન્શિયલ તીવ્રતા પર આધાર રાખતું નથી. તો આનો મતલબ આવો થાય. હવે બીજો આલેખ સમજીએ. હવે બીજો આલેખ તમે જુઓ. બરાબર? અહીંયા ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ અને કલેક્ટર પ્લેટ સ્થિતિમાનનો જ આલેખ છે. અહીં એક સુધારો જોજો કે અહીંયા બ્લુ કલરથી મેં દોરી એ વાય અક્ષ સાચી લેવાની છે, આ લાઈન છે ખોટી છે. બરાબર? એ અહીંયા લેવાની છે, નહીંતર આલેખનું અર્થઘટન મળતું નથી. હવે આલેખ શું કહેવા માગે છે સમજો, કે અહીંયા μ1 μ2 μ3 અહીંયા આવૃત્તિ છે, અહીંયા બધા V વોલ્ટેજ નથી, યાદ રાખજો. આ μ1 μ2 સ્મોલ v છે. અથવા તમારે વધારે સ્પષ્ટ લેવું હોય, આ ટેક્સ્ટ બુકમાં સંજ્ઞા છે, તમારે સ્પષ્ટ લેવું હોય તો આપણે આવૃત્તિ F1 F2 F3 લઈએ, આ વધારે તમને સારું પડશે. તો અહીંયા જુદી જુદી આવૃત્તિના પ્રકાશ મેં આપાત કર્યા, પણ અહીંયા આ તીવ્રતા છે. તીવ્રતા કેવી લીધી છે? અચળ. બરાબર? કોઈ પ્રકાશની તીવ્રતા અચળ રાખું છું અને આવૃત્તિ વધારતો જાઉં છું. જો અહીંયા F1 કરતાં F2 વધારે છે ને એના કરતાં F3 વધારે છે, આવું સમજો. બરાબર? તો તીવ્રતા અચળ રાખીને જુદી જુદી આવૃત્તિવાળો પ્રકાશ આપાત કરું છું. તો આલેખમાં જો કે તમને શું મળે છે, તો F1 આવૃત્તિ માટે સ્ટોપિંગ પોટેન્શિયલ કેટલું મળ્યું? V01. એ જ રીતે આ F2 નો આલેખ જો તો સ્ટોપિંગ પોટેન્શિયલ કેટલું મળ્યું? V02. F3 માટે કેટલું મળ્યું? V03. એનો અર્થ શું થયો કે તમે તીવ્રતા અચળ રાખો છો, આવૃત્તિ વધારતા જાઓ છો તો સ્ટોપિંગ પોટેન્શિયલ એ શું થાય છે? વધતું જાય છે. અથવા આવૃત્તિ બદલાતી જાય છે તો સ્ટોપિંગ પોટેન્શિયલ શું થાય છે? બદલાય છે. એટલે જો આનો અર્થ શું થયો, જો મુદ્દો આવો થયો કે આપાત વિકિરણની જુદી જુદી આવૃત્તિ માટે સ્ટોપિંગ પોટેન્શિયલ કેવા મળે છે? જુદા જુદા મળે છે. બરાબર? એટલે કે સ્ટોપિંગ પોટેન્શિયલ અથવા તો ઉર્જા, તમે શીખા છો સ્ટોપિંગ પોટેન્શિયલ બોલો એટલે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા થઈ, એ સમાનાર્થી શબ્દ છે. તો ઉર્જા કોની પર આધાર રાખે છે? આવૃત્તિ પર આધાર રાખે છે. બરાબર? આવૃત્તિ બદલાય તો સ્ટોપિંગ પોટેન્શિયલ બદલાય. એટલે એમ કહી શકાય કે સ્ટોપિંગ પોટેન્શિયલ કોની પર આધાર રાખે છે? આવૃત્તિ પર. અથવા સ્ટોપિંગ પોટેન્શિયલ માટે સમાનાર્થી શબ્દ શું લખ્યો? ઉર્જા.
એ ઉર્જા કોની પર આધાર રાખે છે? આવૃત્તિ પર આધાર રાખે છે. પણ યાદ રાખજો, અહીંયા સંતૃપ્ત પ્રવાહ કેવો મળશે? સમાન. બરાબર. તમે આવૃત્તિ ભલે જુદી જુદી બદલો, પણ દરેક વખતે કરંટ, આ અક્ષ ઉપર કરંટનું મૂલ્ય જો, આ ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહની અક્ષ છે, તો આપેલી તીવ્રતા માટે આ કરંટનું મૂલ્ય કેવું છે? ફિક્સ. આગલા આલેખમાં કરંટ વધઘટ થતો હતો. તો દરેક આવૃત્તિ માટે પ્રવાહ કેવો છે? અચળ. એટલે જુદી જુદી આવૃત્તિ માટે પ્રવાહ કેવો છે? સમાન જ મળે છે. ફક્ત બદલાય શું છે? સ્ટોપિંગ પોટેન્શિયલ. એટલે ઉર્જા છે એ તીવ્રતા પર આધાર રાખતી નથી. બરાબર. ઇલેક્ટ્રોનની ઉર્જા કોની પર આધાર રાખે છે? આવૃત્તિ પર. આગળ મેં મુદ્દો તમને આગલી સ્લાઇડમાં કીધું, ઉર્જા આવૃત્તિ પર આધાર રાખે છે, પણ એ તીવ્રતા ઉપર આધાર રાખતો નથી. એટલે આ બાબત તમે આગલી સ્લાઇડ સાથે રાખીને બરાબર ધ્યાનમાં રાખજો, તો આ મુદ્દા સ્પષ્ટ થશે. ક્વેશ્ચન 8. લિનાર્ડના પ્રયોગમાં વિકિરણની આવૃત્તિ વિરુદ્ધ સ્ટોપિંગ પોટેન્શિયલનો આલેખ દોરી તેના પરિણામો સમજાવો તથા તેનું અર્થઘટન કરો. બરાબર. પ્રયોગમાં કોનો આલેખ દોરવાનો છે? કે વિકિરણની આવૃત્તિ અને સ્ટોપિંગ પોટેન્શિયલ. આવૃત્તિ વિરુદ્ધ સ્ટોપિંગ પોટેન્શિયલ. તો જો અહીંયા આકૃતિમાં મેં આલેખ દોર્યો છે. એક્સ અક્ષ ઉપર મેં આપાત વિકિરણની આવૃત્તિ લીધી છે, કે જે આવૃત્તિનો પ્રકાશ તમે આપાત કરો છો, અને એના માટે એના વિરુદ્ધ વાય અક્ષ ઉપર મેં સ્ટોપિંગ પોટેન્શિયલ લીધું છે, કે આપેલા આવૃત્તિ માટે સ્ટોપિંગ પોટેન્શિયલ કેટલું મળે છે. તો જુદી જુદી બે ધાતુ માટે, ધાતુ એ અને ધાતુ બી, બે ધાતુ માટે આલેખ દોરેલો છે. તો કોઈ પણ એક આલેખ આપણે ધ્યાનમાં લઈએ તો ચાલશે. બરાબર. તો જો આલેખ ઉપરથી સ્પષ્ટ છે કે આપાત વિકિરણની આવૃત્તિ વિરુદ્ધ સ્ટોપિંગ પોટેન્શિયલનો આલેખ મેં દર્શાવ્યો છે, જે કેવો છે? સુરેખ છે. સુરેખ છે એટલે શું? કે જેમ તમે આવૃત્તિ વધારતા જાઓ, બરાબર, આ આવૃત્તિની અક્ષ છે, તો જેમ અહીંયા V0 વડે દર્શાવ્યું છે, આપણે સરળતા ખાતર F0 અને F0 ડેશ વડે દર્શાવીએ. તો જેમ જેમ આવૃત્તિ વધતી જાય એમ સ્ટોપિંગ પોટેન્શિયલ શું મળે છે? વધતું જાય છે. બરાબર. એટલે તમે કહી શકો આલેખ પરથી કે આવૃત્તિ સાથે સ્ટોપિંગ પોટેન્શિયલ રેખીય રીતે બદલાય છે, કે જેમ આવૃત્તિ વધારતા જઈએ એમ સ્ટોપિંગ પોટેન્શિયલ રેખીય રીતે વધતું જાય છે, અથવા આલેખ સુરેખા છે. અને બીજું કે કોઈ ચોક્કસ લઘુત્તમ કટ ઓફ આવૃત્તિ માટે સ્ટોપિંગ પોટેન્શિયલ શૂન્ય છે. બરાબર. ચોક્કસ લઘુત્તમ કટ ઓફ આવૃત્તિ એટલે શું? એને આપણે F0 વડે દર્શાવીએ. તો અહીંયા જો આપણને ખબર છે કે F0, અહીંયા આલેખ તમે જો તો 0 થી સ્ટાર્ટ નથી થતો, F0 થી સ્ટાર્ટ થાય છે. બરાબર. કોઈ ચોક્કસ આવૃત્તિથી સ્ટાર્ટ થાય છે. આનો અર્થ તમે સમજી શકો? વિચારો કે કેમ આલેખ 0 થી સ્ટાર્ટ નથી થતું. તો આપણે શીખ્યા છીએ કે ભાઈ ફોટો ઇલેક્ટ્રિક અસર સ્ટાર્ટ ક્યારે થાય? થ્રેશોલ્ડ આવૃત્તિથી. દરેક આવૃત્તિ માટે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થતું નથી, કોઈ લઘુત્તમ આવૃત્તિથી સ્ટાર્ટ થાય છે. એટલે મિનિમમ આવૃત્તિ કઈ? થ્રેશોલ્ડ આવૃત્તિ. એટલે અહીંયા આલેખ ક્યાંથી સ્ટાર્ટ છે? થ્રેશોલ્ડ આવૃત્તિ. કે ભાઈ થ્રેશોલ્ડ આવૃત્તિ અથવા એનાથી વધારે આવૃત્તિનો પ્રકાશ તમે આપાત કરશો તો જ ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળશે, અને તો જ આપણા પ્રયોગમાં તમને કરંટ મળશે, વોલ્ટેજ મળશે. એટલે આલેખ ક્યાંથી સ્ટાર્ટ થાય છે? F0 થી. 0 થી નહીં. એટલે અહીંયા આવું લખેલું છે કે લઘુત્તમ ચોક્કસ કટ ઓફ આવૃત્તિ એટલે કે થ્રેશોલ્ડ આવૃત્તિ માટે સ્ટોપિંગ પોટેન્શિયલ કેવું છે? શૂન્ય. બરાબર. એટલે થ્રેશોલ્ડ આવૃત્તિથી ઓછી આવૃત્તિ હોય તો ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા જ નથી મળવાની, અને તો સ્ટોપિંગ પોટેન્શિયલની વાત જ નથી થવાની. એટલે કે સ્ટોપિંગ પોટેન્શિયલ કેટલું છે? શૂન્ય છે. હવે આ જ વસ્તુ બીજી ભાષામાં પણ કહી શકાય. હવે આનો આલેખ આપણે બીજી રીતે અર્થઘટન કરીએ તો જો બે બાબતો આપણે કહી શકીએ. પહેલું શું? કે ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા એ આપાત પ્રકાશની આવૃત્તિ સાથે રેખીય રીતે બદલાય છે. શું બદલાય છે? કે મહત્તમ ગતિ ઉર્જા આવૃત્તિ સાથે બદલાય છે. કેમ મહત્તમ ગતિ ઉર્જા? તો હમણાં તમે કીધું સ્ટોપિંગ પોટેન્શિયલ આવૃત્તિ સાથે બદલાય છે. સ્ટોપિંગ પોટેન્શિયલ, તો તમને ખ્યાલ છે કે સ્ટોપિંગ પોટેન્શિયલ એટલે મહત્તમ ગતિ ઉર્જા. બરાબર. તો સ્ટોપિંગ પોટેન્શિયલ એટલે કે મહત્તમ ગતિ ઉર્જા એ પણ આવૃત્તિ સાથે રેખીય રીતે બદલાય છે, પણ તીવ્રતા પર આધાર રાખતી નથી. બરાબર. મેં તમને કીધું કે ગતિ ઉર્જા આવૃત્તિ સાથે બદલાય છે,
તીવ્રતા સાથે નહીં, એટલે તીવ્રતા પર આધાર રાખતી નથી. એ જ રીતે બીજો મુદ્દો એમ કહે છે કે જો આપાત વિકિરણની આવૃત્તિ કટ ઓફ આવૃત્તિ કરતાં ઓછી હોય, એટલે આ પોઈન્ટ બરાબર, તમે જે વિકિરણ આપાત કરો છો એની આવૃત્તિ થ્રેશોલ્ડ કરતાં ઓછી છે, એટલે આટલો વિસ્તાર. તો એના માટે શું કીધું કે હવે તીવ્રતા ભલે ગમે તેટલી હોય પણ ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન થતું નથી. બરાબર, પરિણામ એવું દર્શાવે છે કે તમે પ્રયોગમાં થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં ઓછી આવૃત્તિનો પ્રકાશ આપાત કરો તો ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન થવાનું નથી. બરાબર, આપણે વ્યાખ્યામાં આ લીધું છે. પછી તીવ્રતા ભલે ગમે તેટલી હોય, ગમે તેટલો તીવ્ર પ્રકાશ હોય, પણ આવૃત્તિ કટ ઓફ કરતાં ઓછી હશે તો ફોટો ઇલેક્ટ્રિકનું ઉત્સર્જન થવાનું નથી. તો આલેખમાં આપણને આ પરિણામો પણ મળે છે. ક્વેશ્ચન નંબર 9, ફોટો ઇલેક્ટ્રિક અસરની લિનાર્ડના પ્રયોગની પ્રાયોગિક લાક્ષણિકતા સમજાવો. બરાબર, આ પ્રશ્ન સારાંશ સ્વરૂપે છે કે લિનાર્ડના પ્રયોગમાં અત્યાર સુધી આપણને જે કંઈ અવલોકન મળ્યા એને આપણે 1 by 1 ડિટેલમાં સમજ્યા, પણ એ બધા મુદ્દા પાછા સારાંશના મુદ્દા ભેગા કરીને એક સવાલ બનાવ્યો છે. બરાબર, તો આ ફાઇનલ સવાલ બધી જ હકીકત ફરીથી એકવાર આમાં સમજી લો. તો જો આટલા પરિણામો તમારે સમજવાના છે, કેમ કે હજી આની વાત કરવાની છે. જો સમજો ફરીથી એકવાર કે ભાઈ ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ છે એ કોના પર આધાર રાખે છે? તીવ્રતા ઉપર. સંબંધ મેં કીધું એમ બધા જ સમપ્રમાણમાં જ છે, બોલાઈ જાય તો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ પ્રકાશની તીવ્રતાના સમપ્રમાણમાં હોય છે. એટલે તીવ્રતા બદલાય છે તો કરંટ બદલાય છે, પણ આ વખતે આવૃત્તિ કેવી છે? અચળ છે. બરાબર, એટલે જો અહીંયા અચળ શું છે? ફોટો સંવેદી દ્રવ્ય અને આપાત વિકિરણની આપેલ આવૃત્તિ માટે એટલે શું સમજવાનું કે ફોટો સંવેદી દ્રવ્ય અને આવૃત્તિ તમે બદલતા નથી, એ અચળ છે. એટલે આપેલ ફોટો સંવેદી દ્રવ્ય આપેલ આવૃત્તિ માટે પ્રવાહ તીવ્રતાના સમપ્રમાણમાં હોય. પ્રવાહ તીવ્રતા બદલવાથી બદલે છે. હવે એવી જ રીતે સેમ ટુ સેમ પાછું વિચારો, સ્ટોપિંગ પોટેન્શિયલ અથવા ઇલેક્ટ્રોનની ઉર્જા કોના બદલવાથી બદલતી હતી? તો ઉર્જા અથવા સ્ટોપિંગ પોટેન્શિયલ કોના સમપ્રમાણમાં હોય? આવૃત્તિના. એટલે કે તમે આવૃત્તિ બદલશો તો સ્ટોપિંગ પોટેન્શિયલ બદલાશે અથવા ઉર્જા બદલાશે, પણ ત્યારે તીવ્રતા આપણી કેવી છે? અચળ. એટલે આપેલ ફોટો સંવેદી દ્રવ્ય અને આપેલ વિકિરણની તીવ્રતા માટે, એટલે કે દ્રવ્ય અને વિકિરણ તીવ્રતા અચળ છે, તો સ્ટોપિંગ પોટેન્શિયલ અથવા ઉર્જા આવૃત્તિના સમપ્રમાણમાં હોય છે. એટલે તીવ્રતા બદલાય તો પ્રવાહ બદલાય, આવૃત્તિ બદલાય તો સ્ટોપિંગ પોટેન્શિયલ અથવા ઉર્જા બદલાય. એની એ બાબત પાછી કહું છું. પછીની બાબત હમણાં જ મેં લાસ્ટ સવાલમાં જે કીધી કે થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં ઓછી આવૃત્તિવાળો પ્રકાશ ભલે ગમે એટલો તીવ્ર હોય તો પણ ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થતું નથી. આપણી બેઝિક શરત શું છે કે હંમેશા આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં કેવી હોવી જોઈએ? વધારે. બરાબર, પણ જો ઓછી હોય તો થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં ઓછી આવૃત્તિ હશે તો ક્યારેય ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન થવાનું નથી. પછી તીવ્રતા તમે ગમે એટલી રાખો. એનાથી ઉલટું, પણ જો આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિથી વધારે હોય તો જો વધારે હોય તો કોઈ ટેન્શન નથી. બરાબર, તો તમને ફોટો ઇલેક્ટ્રિક અસર મળશે. અને હમણાં તમે આલેખમાં જોયું કે ત્યારે સ્ટોપિંગ પોટેન્શિયલ આપાત વિકિરણની આવૃત્તિ સાથે રેખીય રીતે વધે છે. હમણાં જ તમે આગલો સવાલ જોઉં કે એમાં સ્ટોપિંગ પોટેન્શિયલ અને આવૃત્તિનો આલેખ દોર્યો તો એ સંબંધ કેવો હતો? રેખીય, સુરેખ આલેખ મળતો હતો. બરાબર, એટલે થ્રેશોલ્ડથી વધારે હશે તો તમને અસર જોવા મળશે અને સ્ટોપિંગ પોટેન્શિયલ અને આવૃત્તિનો સંબંધ રેખીય હશે અને તીવ્રતા પર આધારિત નથી. બરાબર, આ સ્ટોપિંગ પોટેન્શિયલ તીવ્રતા પર આધારિત નથી. બીજો એક અગત્યનો મુદ્દો જે ચર્ચા નથી થઈ કે આ ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કેવું છે? તાક્ષણિક, 10⁻⁹ સેકન્ડમાં થાય. પછી ભલે આપાત પ્રકાશની તીવ્રતા અતિશય ઓછી હોય. બરાબર, ઉત્સર્જન તાક્ષણિક છે. તાક્ષણિક એટલે તત્કાલ, ઇન્સ્ટન્ટ. જેવો તમે ફોટો સંવેદી સપાટી પર પ્રકાશ આપાત કરશો તરત જ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે 10⁻⁹ સેકન્ડમાં, એટલે 1 નેનો સેકન્ડમાં. બરાબર, પછી ભલે તીવ્રતા ગમે એટલી ઓછી હોય, બરાબર, ગમે એટલો મંદ પ્રકાશ હોય તો ઇલેક્ટ્રોન તો ખૂબ જ ફાસ્ટ ઉત્સર્જાય છે. એક આવું પરિણામ પણ જોવા મળ્યું. આ પરિણામ બરાબર યાદ રાખજો, કેમ કે આના પછીનો સવાલ છે
એમાં એકદમ આનાથી ઉલટી બાબતો અથવા વિરોધાભાસી બાબતોની હું ચર્ચા કરવાનો છું. મિત્રો, ક્વેશ્ચન નંબર 10. ફોટોઇલેક્ટ્રિક અસરના પરિણામો સમજાવવામાં તરંગવાદ શાથી નિષ્ફળ જાય છે? સમજાવો. બરાબર, આપણે જે પરિણામો જોયા ફોટોઇલેક્ટ્રિક અસરના, એમાં તરંગવાદ શાથી નિષ્ફળ જાય છે? સમજો શું પ્રશ્ન છે. તો તરંગવાદ એટલે શું? તો મેં તમને શરૂઆતમાં કીધું કે પ્રકાશ એ બે પ્રકારની પ્રકૃતિ ધરાવે, કણ પ્રકૃતિ અને તરંગ પ્રકૃતિ, દ્વૈત પ્રકૃતિ કહો છો. બરાબર. હવે આ બે પ્રકૃતિ શું છે કે ભાઈ પ્રકાશ આ બેમાંથી કયું સ્વરૂપ ધરાવે છે હજી સુધી વૈજ્ઞાનિકોને સ્પષ્ટ નથી, ટૂંકી ટચ ભાષામાં. બરાબર. કુદરતમાં અમુક ઘટના એવી છે કે જે પ્રકાશને તમે તરંગ ધારો ને તો જ સમજાવી શકો છો, અને અમુક ઘટના એવી છે કે પ્રકાશને તમે કણ ધારો તો જ સમજાવી શકો છો. તો અહીંયા આપણું ચેપ્ટર પ્રકાશને કણ ધારીને ચાલે છે. આ ફોટો ઇલેક્ટ્રિક અસર છે એ અહીંયા આપણે પ્રકાશને કણ ધારીને મળતી ઘટના છે. તો એને જો પ્રકાશને તરંગ ગણું તો આ ઘટના ખોટી પડે છે. બરાબર. એટલે તરંગવાદ એવો શબ્દ વાપરો. તરંગવાદ એટલે પ્રકાશને અહીંયા તરંગ ગણેલો છે. તો શાથી તરંગવાદ નિષ્ફળ જાય? તો તરંગવાદની માન્યતા શું છે આ બાબતમાં એ સમજીએ. બરાબર. કણના પરિણામો ફોટો ઇલેક્ટ્રિકના તો મેં તમને દઈ દીધા. તો જો તરંગવાદ એવું માને છે, બરાબર, કે ધાતુની સપાટી પર રહેલા દરેક ઇલેક્ટ્રોન છે એ વિકિરણની ઉર્જા સતત શોષે છે. તમે કોઈ પણ ધાતુની સપાટી છે એની પર તમે પ્રકાશ આપાત કરશો, બરાબર, પ્રકાશ એટલે ઉર્જા, બરાબર, તો લાઇટ એનર્જી આપાત કરશો તો સપાટીમાં જેટલા ઇલેક્ટ્રોન છે એ બધા જ આ ઉર્જાનું શોષણ કરી લેશે. હવે એ હિસાબે વિચારીએ તો માની લો તમે જે વિકિરણ આપાત કરો છો એની તીવ્રતા વધારો છો. બરાબર. હવે તરંગવાદમાં સૂત્ર છે કે તીવ્રતા વધે તો વિદ્યુત ક્ષેત્રનો કંપ વિસ્તાર વધે અને તેટલી જ વધુ ઉર્જા દરેક ઇલેક્ટ્રોન દ્વારા શોષાય. એટલે શું? તો જો આપણે તીવ્રતાનું આવું સૂત્ર શીખેલા છે, ઉર્જા છેદમાં ક્ષેત્રફળ ઇન્ટુ સમય. બરાબર. તરંગના ચેપ્ટરમાં 11મા ધોરણમાં તીવ્રતાનું આવું સૂત્ર શીખાતા. તો અહીંયાથી તમે જો કે તીવ્રતા અને ઉર્જાનો સંબંધ શું છે? તીવ્રતા ચલે છે ઉર્જા, તીવ્રતા અને ઉર્જા સમપ્રમાણમાં છે. બીજો એક કંપ વિસ્તારનો સંબંધ છે કે ઉર્જા છે, તમે દોલનમાં આવું શીખાતા કે ઉર્જા E બરાબર ½ k², જ્યાં એ કંપ વિસ્તાર હતો એટલે E ચલે છે શું લખાય a². ઉર્જા કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય. બરાબર. એટલે સંબંધ આવો મળ્યો કે જ્યારે જ્યારે તીવ્રતા વધે ત્યારે ઉર્જા વધે અથવા તો કંપ વિસ્તાર વધે. આ બધા તરંગના સૂત્રો છે 11મા ધોરણના. તો તીવ્રતા વધે તો વિદ્યુત ચુંબકીય ક્ષેત્રનો કંપ વિસ્તાર વધે, તેથી ઉર્જા શું થાય? વધે. અને જો ઉર્જા વધે તો આ વધુ ઉર્જા દરેક ઇલેક્ટ્રોન દ્વારા શું થવાની છે? શોષાય છે. કે ભાઈ હું વધારે તીવ્ર પ્રકાશ આપાત કરું તો તરંગવાદ એમ માને છે કે ઉર્જા શું થશે? વધી જશે. તો દરેક ઇલેક્ટ્રોન ઉર્જાનું શોષણ કેવું કરશે? વધારે. કે ભાઈ હું એમ કહું 100 જૂલ ઉર્જા આપાત કરું, 100 ઇલેક્ટ્રોન છે ટોટલ, આ પ્લેટમાં 100 ઇલેક્ટ્રોન છે, 100 જૂલ ઉર્જા આવે છે, તો દરેકના ભાગે કેટલી આવશે? 1 ઇલેક્ટ્રોન, 1 એકમ જેટલી. પણ 200 જૂલ આપાત કરું તો દરેકના ભાગે કેટલી આવશે? 2 જૂલ જેટલી. બરાબર. એટલે ઉર્જા વધુ શોષાશે, અને વધુ શોષાશે તો એ ઉત્સર્જાશે પણ વધુ ઉર્જા સાથે. એટલે ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા વધી જશે. એટલે સારાંશ શું થયો કે ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા કોની ઉપર આધાર રાખે? તીવ્રતા પર આધાર રાખે. તીવ્રતા વધે તો ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા વધે. તો તરંગવાદ આવું કંઈક માને છે. હવે એને આપણે પ્રેક્ટિકલ આપણે એવું જોઈએ. બરાબર. કે આપણું ફોટો ઇલેક્ટ્રિક અસરનું પરિણામ શું દર્શાવતું હતું? એણે શું કીધું કે આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિ જેટલી અથવા વધુ હોવી જોઈએ. આપણને લાસ્ટ જે પરિણામો હતા એમાં આપણે જોયું કે ફોટો ઇલેક્ટ્રિક ઘટના થવા માટે બેઝિક શરત શું? કે આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિ અથવા એનાથી વધુ હોવી જોઈએ, તો જ ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન શક્ય બને. એટલે કે થ્રેશોલ્ડ આવૃત્તિ જેટલી આવૃત્તિ તો હોવી જ જોઈએ.
બરાબર. પછી તીવ્રતા ભલે ગમે એટલી હોય, તીવ્રતાનું મહત્ત્વ નથી, તો ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય. આ આપણને પ્રાયોગિક પરિણામ મળે છે. જ્યારે અહીંયા શું સાબિત થયું? બરાબર, એણે એમ કીધું કે આવૃત્તિ ગમે એટલી નીચી હોય પણ તીવ્રતા ઉત્સર્જન માટે પૂરતી હોય. બરાબર, કે તીવ્રતા વધે છે તો ઉર્જા વધે છે. તો એ એમ કહે છે કે તીવ્રતા પૂરતી હશે તો ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે. એટલે તરંગવાદ અનુસાર ઇલેક્ટ્રોન ઉત્સર્જાવા માટે તીવ્રતા અગત્યની છે, આવૃત્તિ નહીં. અથવા તો એના માટે થ્રેશોલ્ડ આવૃત્તિનું કોઈ મહત્ત્વ જરૂરી નથી. જ્યારે પ્રાયોગિક પરિણામો એમ કહે છે કે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થવા માટે આવૃત્તિ ઇમ્પોર્ટન્ટ છે, તીવ્રતા નહીં. તમે વાત સમજો છો? એટલે વિરોધાભાસ છે. એક એમ કહે છે કે આવૃત્તિ હોય યોગ્ય તો ઉત્સર્જાય, તરંગવાદ એમ કહે છે તીવ્રતા યોગ્ય હોય તો ઉત્સર્જાય. એટલે આ એક વિરોધાભાસ છે, પણ આપણે પ્રાયોગિક પરિણામો જ મહત્વ આપશું એટલે તરંગવાદ નિષ્ફળ જાય છે. હવે આવી જ એક બીજી બાબતમાં વિરોધાભાસ છે, જુઓ. હવે બીજો વિરોધાભાસ એવો છે કે તરંગવાદ એવું માને છે કે ઇલેક્ટ્રોન દ્વારા ઉર્જાનું શોષણ વિકિરણના સમગ્ર તરંગઅગ્ર પર સતત થવું જોઈએ. એટલે શું? કે ઇલેક્ટ્રોન દ્વારા ઉર્જાનું શોષણ બરાબર આખા તરંગઅગ્ર પરથી થાય. એટલે જો સમજો કે માની લો આ કોઈ ધાતુનો ટુકડો છે, ફોટોસંવેદી સપાટી છે, તો આ ધાતુમાં ઇલેક્ટ્રોન છે અને અહીંયાથી લાઇટ એનર્જી પ્રકાશનું તરંગ આવે છે. તો જો આખું તરંગ છે, આ પ્રકાશનું તરંગ છે, તો આખા તરંગ અગ્ર ઉપર દરેક બિંદુ આ વેવ્સ છે એનર્જી છે, તો આખા વેવ્સની આ એનર્જી આ બધા જ ઇલેક્ટ્રોન શોષી લે છે. બરાબર, આવું તરંગવાદ માને છે. હવે જો આ પ્રમાણે વિચારીએ તો વિરોધાભાસ શું થાય? આ તરંગ અગ્રની માન્યતા સાચી ગણીએ તો વિરોધાભાસ શું થાય? કે ભાઈ અહીંયા તો ધાતુની સપાટી પર પુષ્કળ ઇલેક્ટ્રોન છે, ધાતુમાં અબજોની સંખ્યામાં મુક્ત ઇલેક્ટ્રોન છે. આવા બધા જ ઇલેક્ટ્રોન આ તરંગ અગ્રની ઉર્જા શોષે તો દરેક ઇલેક્ટ્રોનના ભાગે ઉર્જા કેવી આવે? ખૂબ જ ઓછી, કેમ કે સંખ્યા બહુ મોટી છે. બરાબર, તો ઇલેક્ટ્રોન ખૂબ જ મોટી સંખ્યામાં ઉર્જાનું શોષણ કરે છે. એટલે ઇલેક્ટ્રોન દ્વારા શોષાતી ઉર્જા કેવી હોય? ખૂબ જ ઓછી. એકમ સમયમાં ઇલેક્ટ્રોન દ્વારા શોષાતી ઉર્જા કેવી હશે? ખૂબ ઓછી. એટલે ઇલેક્ટ્રોનને ઉત્સર્જાવા શું થશે? વાર લાગે. કેમ ઓછી ઉર્જા હોય તો વાર લાગે? તો સીધું છે કે ભાઈ આપણે એમ કહીએ છીએ કે ભાઈ આ ઇલેક્ટ્રોનને ઉત્સર્જાવા માટે 10 જૂલ ઉર્જા જોઈએ છે. તો જ્યાં સુધી એને 10 જૂલ ઉર્જા નહીં મળે, આ મિનિમમ એનર્જી છે, તમે એનું વર્ક ફંક્શન કહી દો ને, કે ધાતુનું વર્ક ફંક્શન 10 જૂલ છે, ધારો કે 10 એકમ, તો આ ઇલેક્ટ્રોનને 10 એકમ ઉર્જા નહીં મળે ત્યાં સુધી ઉત્સર્જાશે નહીં. હવે માની લો ઇલેક્ટ્રોનને 1 જૂલ જ મળે છે 1 સેકન્ડમાં. બરાબર, તો એને ઉત્સર્જાવા કેટલી સેકન્ડ થશે? 10 જૂલ. બરાબર, કેમ કે 10 સેકન્ડ લાગશે 10 જૂલ થવા માટે, તો 10 સેકન્ડ પછી ઉત્સર્જાશે. એટલે કહેવાનો મતલબ એમ છે કે ખૂબ જ ઓછી ઉર્જા મળે છે એટલે ઉત્સર્જાવા માટે વાર લાગે, જ્યાં સુધી એને એની જોઈતી ઉર્જા મળી ન જાય ત્યાં સુધી. પણ પ્રેક્ટિકલ એવું દર્શાવે છે, મેં તમને તારણમાં એવું કીધું હતું કે ઉર્જાનું ઉત્સર્જન કેવું છે? તાક્ષણિક, 10⁻⁹ સેકન્ડ. બરાબર, જેવું તમે વિકિરણ આપો તરત જ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. ત્યાં મેં તમને એવી સ્પષ્ટતા કરી હતી કે ભલે પછી તીવ્રતા ગમે એટલી ઓછી હોય, ગમે એટલો મંદ પ્રકાશ હોય તો પણ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન 1 નેનો સેકન્ડમાં થાય છે. એટલે અહીંયા વાર લાગે છે, અહીંયા ઝડપી થાય છે એવું કહેવાનું છે. એટલે આ બે પરિણામો બરાબર એવું દર્શાવે છે કે તરંગવાદ આ બધી બાબતો સમજાવવામાં એની માન્યતાને આધારે નિષ્ફળ જાય છે. આ બાબતો ઝીણવટથી સમજજો.